નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિની અંદર આપણે છેલ્લે સ્વાધ્યાય 7.2 ની અંદર ક્વેશ્ચન નંબર કેટલામો તો કે ક્વેશ્ચન નંબર 2 જે છે એનો અભ્યાસ કરેલો હતો. એની પછી નેક્સ્ટ જે છે આપણે આગળ વધવાનું છે સ્વાધ્યાય 7.2 ની અંદર ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમને જે ચોપડીની અંદર આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર શું કહેવા માંગે છે એ પહેલાં કહું છું અને પછી આપણે આગળ વધીશું. દાખલાની અંદર તમને એમ કહે છે કે તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિ જે છે એનું આયોજન કરવામાં આવેલું છે. એટલે અહીંયા જે છે એ ચોરસ દર્શાવેલું છે ABCD. એની અંદર આપણે રમતગમતનું આયોજન કરવાનું છે. શું કહે છે આગળ વાંચીએ. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે જે તમને અહીંયા આગળ દર્શાવેલ છે. અહીંયા પહેલી રેખા છે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 6, 7, 8, 9, 10 રેખાઓ તમને આગળ આપેલી છે. આગળ શું કહે છે જોઈએ આપણે. અનુસાર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂકેલા છે. હવે જુઓ ભાઈ, આ એક સમજવાનું, 1 મીટરના અંતરે એટલે અહીંયા 1 મીટર, અહીંયા 1 મીટર, અહીંયા કુંડું પડેલું છે, અહીંયા કુંડું છે. એ રીતના આગળ જતા જઈએ તો 100 કુંડા પડેલા છે. એનો મતલબ 1 મીટરના અંતરે હોય તો ટોટલ અંતર કેટલું થાય? 100 મીટર થાય. એનો મતલબ કે આ આખું અંતર એ કેટલા મીટરનું છે? એટલે આપણે અહીંયાથી શરૂઆત કરીએ કે AD બરાબર કેટલા મીટર છે? તો કે AD બરાબર 100 મીટર છે. આગળ વાંચીએ હવે શું કહેવા માંગે છે. ઓકે, નિહારિકા નામની છોકરી છે એ બીજી હરોળની અંદર દોડે છે. જે મેં અહીંયા લખેલું છે, નિહારિકા બીજી હરોળની અંદર દોડે છે. તેણે ADનું ચોથા ભાગનું અંતર કાપેલું છે. હવે જુઓ ભાઈ, એ શું કહેવા માંગે છે. ત્યાં એને લીલો ધ્વજ ફરકાવવાનો છે. આગળ વાંચીએ. પ્રીત 8મી હરોળની અંદર દોડે છે. એટલે અહીંયા જે વ્યક્તિ દોડે છે આ કોણ છે? નિહારિકા છે. નિહારિકા અને પ્રીત જે છે એ 8મી હરોળની અંદર, દાખલા તરીકે આ હરોળની અંદર દોડે છે. અને દાખલા તરીકે આ જે છે એ કોણ છે? પ્રીત છે. હવે આ ગ્રાફ તમે જુઓ તો એ કયા ચરણનો કહેવાય? હવે જુઓ, અહીંયા તમને ધન આપ્યા છે, અહીંયા ધન આપ્યા છે. એનો મતલબ કે પહેલું ચરણ હશે તો તેની અંદર બંનેની વેલ્યુ તમને ધન આપે. ઓકે, તમને એમ કહે છે નિહારિકા બીજી હરોળની અંદર દોડે છે. એટલે નિહારિકા આ બીજી હરોળમાં દોડે છે. તેણે ADનું ચોથા ભાગનું અંતર કાપેલું છે. એટલે AD 100 મીટરનું હોય તો એનું ચોથા ભાગનું અંતર થાય કેટલું? એનું ચોથા ભાગનું અંતર જો છે એ કેટલું થશે? તો કે 100/4 કરીએ તો 25 મીટરનું અંતર થશે. પ્રીત એનો મતલબ અહીંયા નહીં હોય, પ્રીતને આપણે અહીંયા નીચે દર્શાવી દઈએ, અહીંયા. હવે એનું કારણ છે, એનું કારણ તમને આગળ લખ્યા પછી ખબર પડશે. ઓકે, નિહારિકા બીજી હરોળની અંદર દોડે છે. તેણે ADનું ચોથા ભાગનું અંતર કાપેલું છે. લખ્યા આપણે, નિહારિકા એ કાપેલ અંતર બરાબર ADનું ચોથા ભાગનું. ADની વેલ્યુ 100/4, એનો મતલબ કે 25 મીટરનું અંતર કાપેલું છે. કોને? નિહારિકાએ. એનો મતલબ કે નિહારિકા અહીંયા પહોંચી તો એને અહીંયા 25મું કુંડું જે છે એ હશે. અને આના યામ કયા થાય એ આપણે ગોતવાના. તો કે x અક્ષ ઉપર 2, y અક્ષ ઉપર ક્યાં હશે? 25માં કુંડા આગળ હશે. એનો મતલબ કે આના યામ નિહારિકા માટે યામ કયા થાય? તો કે 2 અને 25 થશે. હવે જુઓ, તમને એમ કીધું પ્રીત નામનો છોકરો એ 8મી હરોળની અંદર દોડે, એટલે 8મી હરોળમાં દોડે છે. તેણે ADનું 5મા ભાગનું અંતર કાપેલું છે. ત્યાં લાલ ધ્વજ ફરકાવવાનો છે. એટલે દાખલા તરીકે નિહારિકા નામની છોકરી અહીંયા એને લીલો ધ્વજ ફરકાવ્યો. કયો ધ્વજ? લીલો ધ્વજ ફરકાવ્યો છે. હવે પ્રીત 8મી હરોળમાં દોડે, એનો મતલબ અહીંયા 8, પણ અહીંયા ક્યાં આવશે એ કેમ ખબર પડે? અહીંયાથી. પ્રીત 8મી હરોળમાં દોડે છે. તેણે લખીએ આપણે, પ્રીત એ કાપેલ અંતર બરાબર ADનું 5મા ભાગનું અંતર કાપેલ છે ને. જો અહીંયા 5મા ભાગ એટલે 1/5 થશે. ADની વેલ્યુ કેટલી છે? 100. 100/5, 5 દૂને 10, 20 થશે ને. 100/5 કરીએ એટલે 20 × 100. એનો મતલબ કે પ્રીત માટે યામ કયા મળે તમને? x અક્ષ ઉપર જોવો જોઈએ ભાઈ, અહીંયા આગળ 8 છે અને અહીંયા આગળ આપણે જોઈએ તો કેટલા મળે છે તમને? 20 મળે છે. એટલે આના યામ કયા થાય? 8 અને 20. અહીંયા લખીએ આપણે 8 અને 20. ઓકે, ચાલો
હવે આપણે અહીંયા કંઈક નામ દઈ દઈએ. આ જે યામ હતા ને એ અને અહીંયા ABCD આપેલા છે ને, તો આપણે એક કામ કરીએ. ABCD આપેલા છે, EF લખશું. ઓકે, કાંઈ વાંધો નહીં. નિહારિકાનો એન કરી નાખીએ અને પ્રીત માટે અહીંયા P કરી નાખીએ. ખબર પડી? હવે તમને શું કહે છે એ જુઓ. બંને ધ્વજ વચ્ચેનું અંતર. એટલે અહીંયા કયો ધ્વજ ફરકાવે છે? તો કે લાલ ધ્વજ ફરકાવે છે. બરાબર છે? લાલ ધ્વજ અને લીલા ધ્વજ વચ્ચેનું અંતર તમારે ગોતવું હોય તો કયું સૂત્ર વાપરવાનું? અંતર સૂત્ર વાપરીએ આપણે. લખીએ આપણે કે લીલો ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર np² બરાબર, ચલો શું થશે? np² x1 - x2 નો વર્ગ અંતર સૂત્ર છે. અંતર મેળવવું હોય તો અંતર સૂત્ર વાપરવાનું. એનો મતલબ કે x1 - x2 નો વર્ગ, n ની વેલ્યુ 2, 2 - 8 નો વર્ગ, 2 - 8 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, 25 - 20 નો વર્ગ, 2 - 8 - 6 નો વર્ગ વત્તા 25 માંથી 20 જાય તો 5 નો વર્ગ, -6 નો વર્ગ, 36, 5 નો વર્ગ, 25 ને 36, 1, 3 ને 2, 5 ને 1, 6, 61 np². એનો મતલબ વર્ગ છે, ઓલી બાજુ જાય તો વર્ગમૂળ. એનો મતલબ np ની વેલ્યુ તમને મળે વર્ગમૂળની અંદર 61 મીટર. બંને ધ્વજ વચ્ચેનું અંતર લખી નાખીએ આપણે કે બંને ધ્વજ વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળની અંદર 61 મીટર છે. કેટલા મીટર છે? વર્ગમૂળમાં 61 મીટર છે. ઓકે, આગળ વાંચીએ. હવે રશ્મિ નામની છોકરી આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર, દાખલા તરીકે આ બંનેને જોડતો રેખાખંડ એટલે આવો થાય, એનું મધ્યબિંદુ એટલે અહીંયા આવીને કયો ધ્વજ ફરકાવવાનો છે? વાદળી ધ્વજ ફરકાવવાનો છે. શું કહે છે? આ બંને ધ્વજને જોડતા રેખાખંડ, આ રેખાખંડ એનું મધ્યબિંદુ એટલે વચ્ચેનું બિંદુ આવડું આ, પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ક્યાં ધ્વજ ફરકાવશે? એટલે આના યામ મેળવવાનું. કીધું કયા બિંદુ યામ કયા બિંદુએ ધ્વજ ફરકાવશે એ તમારે મેળવવાનું છે. એનો મતલબ તમારે એના યામ મેળવવાના છે. કઈ રીતે મળે? અને x1 y1 કહી દો, અહીંયા x2 y2 કહી દો. વચ્ચેનું બિંદુ જોઈએ છે આપણે, તો વચ્ચેનું બિંદુ મેળવવાનું હોય એનો મતલબ મધ્ય બિંદુ મેળવવાનું છે. મેળવીએ આપણે. રશ્મિ એ વાદળી ધ્વજ ફરકાવવાનો છે તે બિંદુના યામ. વચ્ચેનું બિંદુ છે, મધ્ય બિંદુ છે, એનો મતલબ કે આપણે કોનું મધ્ય બિંદુ મેળવશું? np નું. અહીંયા આપણે નિહારિકાનો n આપ્યો હતો, અહીંયા જે છે પ્રીતનો p, np નું મધ્ય બિંદુ આપણે મેળવશું. મધ્ય બિંદુનું સૂત્ર કયું? x1 અને x1 y1 કહી દો અને આને x2 y2. મધ્ય બિંદુનું સૂત્ર તમને લખાવેલું હતું, x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદની અંદર 2. x1 ની કિંમત કેટલી છે? ચાલો 2, 2 + 8, 2 + 8 ના છેદમાં 2 અને 25 + 20 ના છેદમાં 2, 25 + 20 ના છેદની અંદર 2, 8 ને 2 10 ભાગ્યા 2 અને 25 ને 20 કેટલા થાય? 45 થશે ને? 45 ભાગ્યા 2. એનો મતલબ અહીંયા 5 અને અહીંયા 22.5. આ બિંદુ આગળ જે છે એ નિહારિકા નહીં પણ રશ્મિ નામની છોકરી જે છે એ ધ્વજ ફરકાવશે. બરાબર છે? એટલે લખી નાખીએ આપણે રશ્મિ એ 5 અને 22.5 બિંદુએ વાદળી ધ્વજ ફરકાવશે. ઓકે, આ જે છે એ તમારો દાખલા નંબર કેટલામો? તો કે દાખલા નંબર 3 જે છે એ આપણે પૂર્ણ કર્યો. એની પછીનો નેક્સ્ટ જે છે એ જોઈએ આપણે દાખલા નંબર 4. એની પછીનો નેક્સ્ટ જે છે દાખલા નંબર 4 અભ્યાસ કરીએ આપણે. જો રકમની અંદર શું કહે છે કે તમને એવું કીધેલું છે કે બિંદુ -1 અને 6 એ બિંદુઓ -3 અને 10, 6 અને -8 ને જોડતા રેખાખંડનું. ચાલો ભાઈ, એક તમને રેખાખંડ આપ્યો છે. ધારો કે આવો કોઈ રેખાખંડ છે જેની અંદર તમને આપેલું છે આવડું આ બિંદુ આને જોડતા રેખાખંડનું. તો કોને જોડતો રેખાખંડ? -3 અને 10 અને અહીંયા આપેલ છે 6 અને -8 ને જોડતો રેખાખંડ. એનું કયું બિંદુ વિભાજન કરે છે? -1 અને 6 બિંદુ. એનો મતલબ કે દાખલા તરીકે અહીંયા આપેલું છે -1 અને
6 આપણને ખબર નથી કયા ગુણોત્તરમાં એટલા માટે વચ્ચે દર્શાવ્યું જો તમને એમ કહે કે ભાઈ 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે અહીંયા નાનો ભાગ રાખવાનો અહીંયા મોટો ભાગ રાખવાનો આપણને ગુણોત્તર ખબર નથી ઓકે ચલો શું કહે છે ને જોડતા રેખાખંડનું અહીંયા આપણે રેખાખંડને નામ દઈ દઈએ દાખલા તરીકે રેખાખંડ AB રેખાખંડ AB નું એ તરફથી આવડું આ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે એ તમારે મેળવવું છે ઓકે એનો મતલબ ગુણોત્તર મેળવવાનો છે ધારો કે આ બિંદુને નામ દઈ દઈએ બિંદુ C ઓકે લખીએ આપણે કે બિંદુ C -1 અને 6 એ રેખાખંડ AB નું એ તરફથી m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે તેથી વિભાજન કરતા બિંદુ C ના યામ તમારી પાસે છે -1 અને 6 બરાબર વિભાજન કરતા બિંદુના યામ વિભાજનનું સૂત્ર વાપરો ચલો સૂત્ર શું આવશે mx2 + nx1 ના છેદની અંદર m + n my2 + ny1 ના છેદની અંદર m + n ચલો અહીંયા આગળ -1 અને 6 બરાબર હવે x2 x1 કયા લેવાના આને કહેવાનું x1 y1 આને કહેવાનું x2 y2 આ બંનેને જોડતા રેખાખંડનું આ વિભાજન કરે આવડું આ બિંદુ તો આ વિભાજન કરતું બિંદુ આ થયું તો વિભાજન કરતું બિંદુ આ લખ્યું મેં ઓકે હવે મેં કીધું કિંમત આ m નામ અહીંયા આપણે લખશું n નામ અહીંયા m + n અહીંયા m નામ અહીંયા લખશું n કૌંસની અંદર m + n ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ x2 ની કિંમત કેટલી છે તો કે 6 છે x1 ની કિંમત -3 y2 ની કિંમત કેટલી -8 y1 ની કિંમત કેટલી છે 10 છે હવે -1 અને 6 બરાબર 6 × m 6m વત્તે ઓછે ઓછા 3n ના છેદની અંદર m + n અહીંયા વત્તે ઓછે ઓછા -8m વત્તા થાય 10 × n 10n ના છેદની અંદર m + n આવું થશે હવે શું કરવાનું તમારે m અને n મેળવવા છે ગુણોત્તર મેળવવા છે એનો મતલબ આનો એક્સિયમ સરખાઈ દો તોય ચાલે ym સરખાઈ દો તોય ચાલે કોઈ પણ એક સરખાવવાનો બે સરખાવો તો ગુણોત્તર કાંઈ ન ફરે બે સરખાઈ દો તો જવાબની અંદર કાંઈ ફેર પડે નહીં પણ આ તો પરીક્ષાની અંદર કરતા હોય તો તમારે x સરખાવો તોય ચાલે y સરખાવો તોય ચાલે આપણે શું કરીએ છીએ જો x ને સરખાઈએ -1 બરાબર 6m - 3n ના છેદની અંદર m + n આ એનો મતલબ કે આ બંને આપણે x આમ જે છે એ સરખાયો અહીંયા -1 જે છે m નામ આ ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારની અંદર એનો મતલબ m + n બરાબર 6m - 3n માઇનસનો ગુણાકાર કરો ચલો -1 × m થાય વત્તે ઓછે ઓછા 1 × n એનો મતલબ n થાય બરાબર 6m - 3n હવે શું કરશું આપણે આ બે પદને ઓલી બાજુ લઈ જાઓ તો શું થાય અને પછી જેને એમ લાગે કે ભાઈ મારે y ને સરખાવા છે તો પણ આપણે સરખાઈ જોઈશું ઓકે ચલો શું થશે બંને પદને આપણે ઓલી બાજુ લઈ જઈએ તો અહીંયા 1 બરાબર લખશું અથવા તો જેને એમ લાગે થોડી ડિફિકલ્ટી થાય તો શું કરશું આપણે એક બાજુ એમ રાખીએ ને એક બાજુ n રાખીએ ઓકે -n ને આ એમ નામ રાખ્યા -n -3n ને આ બાજુ લઈએ તો +3n બરાબર આ 6m એમ નામ રાખ્યા 6m અને આ -m હતા એને ઓલી બાજુ લઈ જઈએ તો +m અહીંયા શું આવશે +m થશે ચલો વત્તે ઓછે ઓછા 3n માંથી 1n જાય તો 2n વધે મોટા નિશાની એનો મતલબ પ્લસની નિશાની આવશે 6 ને 1 7m હવે આવું આવ્યું તમારે m અને n નો ગુણોત્તર જોઈએ છે એનો મતલબ કે તમારે મેળવવાનું છે m ના છેદમાં n આવું મેળવવાનું છે તો શું કરશું m ની સાથે કેટલા ગુણાકારમાં છે 7 નીચે મૂકી દો 7 × m 7m થઈ ગયા અહીંયા 2 મૂકી દો 2 × n 2n થઈ ગયો ગુણોત્તર m/n બરાબર 2/7 આ જે છે એ તમારો આન્સર બનશે 2/7 હવે ભાઈ પ્રશ્ન થાય કે ભાઈ મારે y ને સરખાવવા હોય તો એ પણ સરખાઈ શકીએ પણ પરીક્ષાની અંદર તમારે કોઈ એક જ કરવાનું છે અત્યારે આપણે માહિતી માટે બંને સરખાઈએ છીએ ઓકે ચલો y ને સરખાઈએ શું થશે 6 બરાબર બંનેના y ને સરખાઈ દો -8m -8m + 10n
ના છેદની અંદર m વત્તા n આ 6 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં m વત્તા n બરાબર -8m વત્તા 10n 6 ગુણ્યા m 6m વત્તા 6 ગુણ્યા n 6n -8m વત્તા 10n એનો મતલબ કે 6m m ને આ બાજુ વત્તા 8m આ 10n હતા એમ નામ વત્તા 6n ઓલી બાજુ -6n 6 ને 8 14m બરાબર 10 માંથી 6 જાય તો 4n બંનેના અડધા થાય કેમ છે 7m બરાબર 2n એનો મતલબ m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં 7 જુઓ જોઈ 7 ગુણ્યા m 7m થઈ ગયા 2 ગુણ્યા n 2n થઈ ગયા ગુણોત્તર તમને મળી ગયો 2/7 m જેમ n બરાબર 2/7 ગુણોત્તર તો કાંઈ ફેર પડે નહીં તમે x ને સરખાવો છો કે y ને અહીંયા પણ 2/7 મળે છે અહીંયા પણ 2/7 એનો મતલબ કે તમને ગુણોત્તર કયો મળે છે ગુણોત્તર m જેમ n બરાબર 2/7 ઓકે આ કયો ગુણોત્તર તમને મળ્યો તો કે આવડું આ બિંદુ રહ્યું એ રેખાખંડ AB નું જે ગુણોત્તરમાં વિભાજન કરે છે એ ગુણોત્તરના યામ તમને કયા મળે છે 2/7 ઓકે આજે છે આપણે દાખલા નંબર 4 પૂર્ણ કર્યો એની પછીનો નેક્સ્ટ જોઈએ આપણે દાખલા નંબર 5 દાખલા નંબર 5 ની અંદર રકમ તમને આપેલી છે કે x અક્ષ બિંદુઓ a બરાબર આપેલા છે 1 અને -5 અને b બરાબર તમને આપેલા છે -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એવું તમને કીધેલું છે ઓકે હવે જો x અક્ષ પરનું બિંદુ હોય તો આપણે લખી શકીએ કે x અક્ષ પરના બિંદુના યામ તમને કીધેલું જ હતું નોંધની અંદર કીધું હતું ભાગ નંબર 1 ની અંદર x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય એનો y યામ હંમેશા 0 હોય એનો મતલબ કે આના યામ થાય x ને 0 આવું થાય તમારે શું કહે છે અહીંયા જુઓ x અક્ષ બિંદુઓ દાખલા તરીકે એક બિંદુ અહીંયા a છે એ બિંદુના યામ 1 અને -5 આપેલા છે b બિંદુના યામ તમારી પાસે છે -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં દાખલા તરીકે x અક્ષ પરનું બિંદુ અહીંયા છે એટલે આને x અને 0 કહી દો x અને 0 c બિંદુ આવડું આ બિંદુ રહ્યું રેખાખંડ AB નું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે ને કયું બિંદુ છે એ તમારે મેળવવું છે શું કહે છે બિંદુ અહીં લખીએ આપણે a 1 અને -5 અને b -4 અને 5 ને જોડતા રેખાખંડ AB નું એ તરફથી બિંદુ કયું c of x 0a m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન કરતા બિંદુના યામ એના યામ તો તમારી પાસે છે c of x 0 છે c of x 0 બરાબર વિભાજન કરતું બિંદુ છે વિભાજન બિંદુનો યામ એનો મતલબ વિભાજનનું સૂત્ર વાપરવું પડે mx2 + nx1 ના છેદની અંદર m + n my2 + ny1 ના છેદની અંદર m + n આવું કીધેલું હતું તમને અહીંયા x અને 0 બરાબર ચલો હવે x1 y1 કેવી લેવાનું આ x1 આ y1 આ જ છે x2 આ જ છે y2 કિંમત મેકી દો m ખાલી જગ્યા n ખાલી જગ્યા m + n અહીંયા આવશે m ખાલી જગ્યા n ખાલી જગ્યા છેદની અંદર m + n આવું થાય કિંમત મેકો ચાલો x2 ની કિંમત કેટલી છે -4 x1 ની કિંમત 1 છે y2 ની વેલ્યુ 5 છે અને y1 ની કિંમત કેટલી છે y1 અહીંયા -5 ચલો એનો મતલબ શું x બરાબર આવડું અને y બરાબર અહીંયા 0 બરાબર આપત થાય સરખાવો ચલો x બરાબર આપત થાય બંનેનો x અહીંયા આમ સરખાયો આપણે x ને સરખાઈએ છીએ y ને સરખાઈએ છીએ તો શું થશે x બરાબર -4m + n એકા n ના છેદની અંદર m + n અને અહીંયા 0 બરાબર 5 ગુણ્યા m એટલે 5m વત્તે છે ઓછા 5 ગુણ્યા n એટલે 5n ના છેદની અંદર m + n હવે તમારે ગુણોત્તર મેળવવો છે ને x મેળવવો છે તો કઈ રીતે મળે જો આમાંથી ગુણોત્તર મળે એવું છે હા મળે કઈ રીતે આમાંથી ન મળે તમને કેમ કે m અને n ની કિંમત નથી x ની કિંમત મેળવવી હોય તો તમારે m અને n ની કિંમત હોવી પડે ઓકે તો m + n જે છે ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે પહેલા આ થશે 0 ગુણ્યા m + n બરાબર 5m - 5n થશે 0 ની સાથે કોઈ પણ પદ ગુણાય 0 5m બરાબર નહીં પણ 5m - 5n -5n આ બાજુ આવે તો
5n બરાબર 5m આવું થશે. એનો મતલબ આવું કંઈક થાય m ના છેદમાં n બરાબર 5 ના છેદમાં 5 થશે. જુઓ જોઈએ 5 ગુણ્યા m 5 ગુણ્યા m 5 ગુણ્યા n 5 ગુણ્યા n 5 એકા 5 1 જેમ 1 થશે. m જેમ n બરાબર 1 જેમ 1. ગુણોત્તર તમને કયો મળશે? ગુણોત્તર બરાબર 1 જેમ 1 મળે. ક્લિયર? હવે તમારે વિભાજન કરતું બિંદુ મેળવવું છે તો અહીંયા કિંમત મેં કીધી m અને n ની જગ્યાએ મૂકી દઈએ. x બરાબર -4 અહીંયા 1 વત્તા 1 ના છેદની અંદર 1 વત્તા 1 4 એકા 4 -4 વત્તા 1 ના છેદમાં 1 ને 1 2 એનો મતલબ કે વત્તે ઓછે ઓછા 4 માંથી 1 જાય તો 3 મોટા નિશાની એનો મતલબ 4 ની નિશાની આવશે માઈનસ છેદની અંદર કેટલા તો કે 2 -3 ના છેદની અંદર 2. રેડી? ચલો x ની કિંમત મળી ગઈ તો તમને x અક્ષ પરના બિંદુનું યામ કયું મળ્યું ભાઈ? બિંદુના વિભાજન લખીએ આપણે. વિભાજન બિંદુના યામ x અને 0 હતા. x ની જગ્યાએ કઈ વેલ્યુ મળી ગઈ? -3 અને 2 -3 ના છેદમાં 2 અને 0. અને ગુણોત્તર કયો મળી ગયો તો કે ગુણોત્તર બરાબર 1 જેમ 1. આ જે છે એ તમારો જવાબ થશે. ઓકે, આપણે બે દાખલા જે છે જોયા. કયા? સ્વાધ્યાય 7.2 ની અંદર દાખલા નંબર 4 અને 5. એની પછી નેક્સ્ટ જે છે 3, 4 અને 5 જોયા ને. આમ તો આને પહેલા નિહારિકા વાળો દાખલો જોયો હતો. 3, 4 અને 5 જે છે એનો અભ્યાસ કરો. એની પછી નેક્સ્ટ જે છે એ આપણે આગળના ભાગની અંદર દાખલા નંબર 6 નો અભ્યાસ કરવાનો છે. ઓકે, ત્યાં સુધી તમારે આટલી તૈયારી કરીને રાખવાની અને તમારી પાકી બુકની અંદર લખવાનું છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.